ગુવારનું શાક તો આપણે અનેક રીતે બનાવ્યું હશે, પણ જો તમે ડ્રાય અને એકદમ ઓછા મસાલા સાથે ડ્રાય સબ્જી કે શાક ખાવાના શોખીન હો અને ના પણ હો તો એકવાર એકદમ સહેલી રીતે સાવ ઓછા મસાલા સાથે અને ઓછી મહેનતે એકદમ ટેસ્ટી ગુવારનું આ શાક બનાવો તો બધી રીતના ગુવારના શાકની રીત ભૂલી જશો। અહીં મેં 250 ગ્રામ ગુવાર પાણીથી ધોઈ અને સાફ કરી ચોખ્ખો કરી લીધો છે। ગુવાર આવી હાથથી દાંડી તૂટી જાય ને તેવો કૂણો લેવાનો, જેથી શાક બન્યા પછી એકદમ મીઠું બને। ગુવારને આ રીતે હાથ વડે કે પછી ચપ્પુ વડે ફક્ત બંને સાઈડ કાઢી લેવાની છે, બાકી નાનો ગુવાર હોય કે પછી મોટો આખો જ રાખવાનો। અહીં ધીમે ધીમે કરી બધો ગુવાર સમારાઈ ગયો છે। હવે એક પેન ગેસ પર ગરમ કરવા રાખી દઈ તેમાં આશરે 5 ટેબલ સ્પૂન અથવા તો 1/8 કપ જેટલું તેલ ઉમેરી ગરમ થવા દઈશું। તેલ જોઈ તમને એમ થશે કે આટલા બધા તેલમાં ગુવારનું શાક બનાવવાનું છે, તો જવાબ છે ના। આ બધું તેલ ઉપયોગ કર્યા પછી એમ જ રહેવાનું છે, એટલે આટલા બધા તેલમાં સબ્જી નહીં બને, ફક્ત એક જ ચમચી તેલમાં આ શાક બની જશે। એટલે હેલ્થ કોન્શિયસ હોય ને તો પણ ચિંતા કર્યા વગર આ રીતે તમે શાક બનાવી શકો છો। બસ તેલ ગરમ થઈ જાય ને એટલે બધો ગુવાર છે ને આ તેલમાં ઉમેરી દેવાનો। તેલ ગરમ છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી સતત ચલાવતા જઈ આ ગુવારને ગરમ તેલમાં સાતળવાનો છે। અહીં આ ગુવાર છે આપણે ડીપ ફ્રાય ના કરતા પેનમાં ઓછા તેલમાં ફ્રાય કરવાનું છે, એટલે આપણે જેવો જોઈએ ને ગુવાર તેવો સતળાઈ પણ જાય અને તળાઈ પણ જશે। એટલે કે અંદરથી ચડી જશે અને ઉપરથી તળાશે ને એટલે ક્રિસ્પી બનશે। પણ તેના માટે આ ગુવારને તેલમાં સતત ચલાવવું જરૂરી છે। ગેસની મીડિયમ ફ્લેમ પર તે તળાશે એટલે અંદરથી એકદમ હળવો ફરસો બનશે। અને અહીં જુઓ જેમ તે તળાતો જશે ને તેમ નાના નાના બબલ્સ દરેક ગુવાર પર ઉપસતા જશે। ઇટ મીન્સ આ ગુવાર છે ને તે અંદરથી ચડી અને એકદમ ફરસો થવા લાગ્યો છે। આશરે તેલમાં 5 થી 6 મિનિટ જેવો તળાવવામાં સમય થશે ને એ પછી જુઓ ગુવારનો કલર ચેન્જ થઈ અને આવો લાઇટ ગોલ્ડન બ્રાઉન થયો છે, અને સાથે સાથે તે ચલાવવામાં એકદમ ફરસો પણ લાગે છે, અને દરેક ગુવાર પર બબલ્સ પણ આવી ગયા છે। બસ આવો ગુવાર થાય ને એટલે આપણે ઝારા વડે આ ગુવારને હવે તેલમાંથી નિતારતો જવાનો અને એક ડીશમાં ગુવાર કાઢતો જવાનો। બસ આ રીતે ધીમે ધીમે કરી બધો ગુવાર તેલમાંથી નિતારી અને ડીશમાં કાઢ્યા પછી બાકી રહેલો છેલ્લો ગુવાર પણ આપણે તેલમાંથી નિતારીએ છીએ ને એ પહેલા પેનમાં જુઓ તેલ છે ને આપણે જેટલું ઉમેર્યું હતું ને તે બધું જ બાકી રહ્યું છે। એટલે કે અહીં આપણે ગુવારને ડીપ ફ્રાય નથી કર્યો, ફક્ત પેનમાં થોડા વધારે તેલમાં તળ્યો છે। બસ બાકી રહેલો ગુવાર પણ બહાર કાઢી લીધા પછી હવે આ તેલમાંથી એક જ ચમચી તેલનો ઉપયોગ કરવાનો છે, એટલે બાકીનું તેલ છે ને તે પેનમાંથી અલગ એક બોલમાં કાઢી લઈશું, જેનો ઉપયોગ આપણે બીજો શાક વઘારવામાં, લોટ બાંધવામાં કે ગમે ત્યાં કરી શકીએ, કારણ કે તેની અંદર કોઈ પ્રકારની સ્મેલ કે કલર પણ નથી આવ્યો। હવે એક કોરી પેન લઈ ગેસની મીડિયમ ફ્લેમ પર રાખી તેમાં 2 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરી દેવાના અને શિંગદાણાને લો ફ્લેમ પર ચલાવતા જઈ અને શેકવાના છે। 2 થી 3 મિનિટમાં જ આ શિંગદાણા છે ને તેના ફોતરા છે ને અલગ થઈ જાય તેવા શેકાઈ ગયા છે। આ સમયે તેમાં 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી ચલાવતા જઈ અને શેકવાનું। તલને શેકાતા જરા પણ સમય નથી લાગતો, બસ તુરંત જ શેકાયેલા આ તલ અને શિંગદાણાને હવે ગેસ પરથી ઉતારી લેવાના અને નીચે ઠંડા થવા દેવાના। 5 મિનિટ ઠંડા થયા પછી બંનેને મિક્સરના જારમાં ઉમેરી દઈ ઢાંકણ ઢાંકી અને અધકચરા પીસવાના છે। પીસ્યા પછી જુઓ આવો અધકચરો ભૂકો કરવાનો, અહીં પાવડર બિલકુલ નથી કરવાનો। આવા અધકચરા પીસાયેલા શિંગદાણા અને તલનો ભૂકો છે તે આ શાકમાં એક મસ્ત મજાનો ટેસ્ટ સાથે ક્રન્ચીનેસ લાવે છે। ફરી તેલવાળી પેન છે ને તેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ આપણે લીધું છે તે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા રાખી દીધી। તેલ ગરમ થાય ને એટલે આ સમયે તેમાં સહેજ એવી હિંગ ઉમેરવાની। હિંગની વઘારમાં સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે તેમાં લાંબા ટુકડામાં સમારેલા આદુ, મરચા અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને સહેજ જ એવા વઘારમાં સાતળી લેવાના। એ પછી તુરંત જ આ તેલમાં તળેલો બધો ગુવાર છે ને તે સાથે ઉમેરી દેવાનો। ગુવાર છે તે ઉમેરીએ ને એટલે વઘારમાં માત્ર 10 જ મિનિટ મિક્સ કરતા જઈ અને સાતળવાનું છે, અને તુરંત જ હવે એકદમ સિમ્પલ મસાલા પણ કરી લઈએ। તો સૌથી પહેલા 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અથવા તો પસંદગી પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે વધારે કે ઓછું લાલ મરચું પાવડર ઉમેરી શકાય। સાથે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું, ગળાશ માટે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું અને છેલ્લે ખટાશ માટે અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી દેવાનું। બસ હવે વધારે કાંઈ જ નથી કરવાનું, ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ મસાલાને ગુવારની અંદર મિક્સ કરતા જઈ અને ધીરા ગેસે એવી રીતે સાતળવાના જેથી મસાલા છે ને બળે નહીં, તેની ફ્લેવર છે તે ઉભરી અને બહાર આવે અને બધા મસાલા ગુવાર ઉપર એક સરસ કોટિંગ કરી લે। માત્ર 1 જ મિનિટ આ રીતે સાતળ્યા પછી મસાલા સતરાવાની સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે તેમાં અધકચરો કરેલો શિંગદાણા તલનો ભૂકો છે ને
તે પણ ઉમેરી દેવાનું છે અને હવે તેને ગુવારમાં બરાબર ચલાવી અને મિક્સ કરી દેવાનું. શિંગદાણા અને તલનો અધકચરો ભૂકો આ ક્રિસ્પી ગુવારને એક અલગ જ ક્રન્ચીનેસ આપશે. એટલે કે શિંગદાણાની ક્રન્ચીનેસ અને ગુવારની ક્રિસ્પીનેસ સાથે ડ્રાય મસાલાથી બનતું આ એક અલગ જ પ્રકારનું ગુવારનું શાક તમે ક્યારેય નહીં જ બનાવ્યું હોય એ મને ખબર છે. અને આવી રીતે એકવાર બનાવી અને ચાખશો ને એટલે કોરા શાક ખાવાના શોખીન હોય કે પછી રસાવાળા શાક ખાવાના શોખીન હોય બધાને આ ગુવારનું શાક તો ભાવવાનું જ છે. બસ તૈયાર થયેલા એકદમ સરસ ક્રિસ્પી ક્રન્ચી ગુવારના શાકને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દેવાનું અને આ શાકને ગરમા ગરમ પીરસો કે પછી ઠંડો પીરસો, રોટલી સાથે ખાઓ, પરાઠા કે ભાખરી સાથે, બસ આ રીતે માત્ર એક ટુકડો લઈ અને ખાશો ને એટલે મોંમાં સ્વાદના ફુવારા છૂટી જશે અને એટલી બધી મજા આવશે ને કે તેનો સ્વાદ પણ મોંમાં યાદ રહી જવાનો. ફ્રેન્ડ, ગુવારનું શાક બનાવવાની આજે મેં તમને એકદમ નવી રીત બતાવી. તમે આ રેસીપી ચોક્કસથી બનાવજો અને પછી કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. સાથે જ રેસીપી ઉપયોગી છે જ માટે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો ચોક્કસથી કરી લેજો. સાથે અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.